तो केम छो मारा वाला गुजरातना मित्रों। मित्रों आशा राखું છું કે આપ सब खूब સારા વાલા હશો। તો મિત્રો સૌપ્રથમ તો આપ સૌને મારા રામ રામ। તો મિત્રો આવી ગયા છે આપણે નવો આજનો વિડીયો લઈને કે એમાં અમુક જે પણ મુખ્ય સમાચાર હશે તે મિત્રો આપણે જાણવાના છે। તો સૌપ્રથમ તો મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો। તો મિત્રો વાત કરીએ આપણે કે સૌપ્રથમ જે સમાચાર છે કે ટોલ ટેક્સમાં 50% ઘટાડો કરવામાં આવ્યો છે કે મિત્રો નેશનલ હાઈવે પર ટોલ ફીમાં 50% સુધીનો ઘટાડો કરાયો છે। ખાસ કરીને બ્રિજ ટનલ, ફ્લાયઓવર અને એલિવેટેડ સ્ટ્રેચવાળા હાઈવે પર લાગુ કરવામાં આવે છે। આનાથી મિત્રો જે મુસાફરીનો ખર્ચ હશે તે ઘટશે અને રોડ મુસાફરી પણ સરળ બનવાની છે। તો મિત્રો આપણે જાણ્યું આમાં કે ટોલ ટેક્સમાં 50%નો ઘટાડો કરવામાં આવ્યો છે। તો હાલ આપણે આગળ વાત કરીએ કે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। મિત્રો રાજ્યમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, એટલે કે 3 સિસ્ટમના લીધે જે ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। માછીમારોને 5 દિવસો દરમિયાન દરિયો જે ખેડવાની સૂચના છે તે ન ખેડવાની આપવામાં આવી છે। તેનું કારણ એ છે કે 40 થી લઈને 50 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। તો મિત્રો માછીમારોને જે પણ સૂચના આપવામાં આવી છે કે જે 4 થી 5 દિવસ સુધી છે કે દરિયો ન ખેડવા માટે, એટલે કે માછીમારી ન કરવાની સૂચના આપવામાં આવી છે કે દરિયામાં ખૂબ જ અતિ ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, તો તેઓની સલામતીના લીધે તેઓને દરિયો ખેડવાની ના પાડવામાં આવી છે। તો મિત્રો અમરનાથ યાત્રા વિશે આપણે વાત કરીએ કે અમરનાથ યાત્રાના પ્રથમ 3 દિવસમાં 47,972 શ્રદ્ધાળુઓએ શિવલિંગના દર્શન કર્યા છે। તો ત્રીજા દિવસે 21,109 શ્રદ્ધાળુઓ દર્શન કર્યા, જેમાં 16,159 પુરુષો અને 3,921 મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો મિત્રો આપ સૌ જાણો છો કે અમરનાથ યાત્રા જે છે તે ચાલુ કરવામાં આવી છે અને ત્યાં ખૂબ જ શ્રદ્ધાળુઓ છે તેઓની ભીડ ત્યાં દેખાવામાં આવી રહી છે। તો મિત્રો આપણે પીએમ કિસાન માનધન યોજના વિશે આગળ વાત કરી કે 60 વર્ષથી વધુ ઉંમરના ખેડૂતોને દર મહિને જે છે 3,000 રૂપિયાનું પેન્શન આપવામાં આવશે। ખેડૂતોની આર્થિક સમસ્યાઓ ઘટાડવા કેન્દ્ર સરકાર યોજના ચાલુ કરી છે। તો મિત્રો જે પણ મિત્રો 60 વર્ષથી વધુ ઉંમરના ખેડૂતો જે છે તેને દર મહિને મિત્રો 3,000 રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે કે જે પીએમ કિસાન માનધન યોજનામાં આવે છે। આર્થિક સમસ્યાઓ જે પણ ખેડૂતોની હોય તેઓને ઘટાડવાની ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારની આ યોજના છે તે તેઓએ સરકારે બહાર પાડેલી છે। તો મિત્રો આગળ આપણે વાત કરીએ કે રાજકોટમાં પોસ્ટ ઓફિસ બંધ થવાની વાત સામે આવી છે તેની વિશે આપણે વાત કરવાની છે કે 7 જુલાઈએ રાજકોટ ડિવિઝનની તમામ પોસ્ટ ઓફિસ બંધ રહેશે। ડેટા માઇગ્રેશન અને નવી ડિજિટલ સિસ્ટમ શરૂ કરવા માટેની છે। તો મિત્રો 7 જુલાઈ રાજકોટ ડિવિઝનની જે તમામ પોસ્ટ ઓફિસ છે તે બંધ કરવાની સૂચના આપવામાં આવી છે સરકારે કે ડેટા માઇગ્રેશન અને નવી ડિજિટલ સિસ્ટમ શરૂ કરવાની છે તે રાજકોટમાં, તેના માટે મિત્રો 7 જુલાઈ રાજકોટમાં એ પોસ્ટ ઓફિસ બંધ કરવાની સૂચના અપાઈ રહેલી છે। તો મિત્રો આ જે હતા આજના અમુક મુખ્ય સમાચાર જે આજના વિડીયોમાં આપણે જાણ્યા છે। તો મિત્રો હાલ બીજી કોઈ પણ નવી અપડેટ હશે તો મિત્રો આવનારા નવા વિડીયોના માધ્યમથી આપણે જાણીશું। ત્યાં સુધી મિત્રો બન્યા રહેજો જી ન્યૂઝ ગુજરાત સાથે અને મિત્રો વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને જે કોઈ તમને મૂંઝવણ હોય તો મિત્રો કોમેન્ટમાં જણાવજો, અમે તમને જવાબ દેવાની પૂરેપૂરી કોશિશ કરીશું। અને હા મિત્રો વિડીયોને પણ અમુક જે ખેડૂત મિત્રો હોય કે તમારા અન્ય કોઈ મિત્રો હોય તેઓને શેર કરવા ખૂબ જ વિનંતી છે મારી કે તેઓને પણ આ જે અમુક સમાચાર હોય તે તેઓને પણ તમારી જેમ જાણવા મળે। તો મિત્રો મળીએ આપણે આવનારા નવા વિડીયોમાં, ત્યાં સુધી બન્યા રહેજો જી ન્યૂઝ ગુજરાત સાથે। ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો તમારો।